અને હવે અન્ય સમાચાર તરફ નજર કરીએ। દિલ્હીમાં બોમ્બની માહિતીના પગલે ફ્લાઇટ રોકી દેવામાં આવી। જી હા, દિલ્હીથી વડોદરા આવતી હતી ફ્લાઇટ। આ ફ્લાઇટ ઉડાન ભરે એ પહેલા જ પોલીસે રોકી દીધી હતી। એર ઇન્ડિયા ફ્લાઇટ AI 819 ને રોકી દેવામાં આવી। બોમ્બ હોવાની માહિતી મળતા તપાસ કરવામાં આવી હતી। NSG કમાન્ડો અને CISF પોલીસે તપાસ કરી હતી। 10 કિલોમીટર દૂર ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી। યાત્રીઓને 1.5 કલાક ફ્લાઇટમાં બેસાડી રખાયા હતા। તપાસમાં ફ્લાઇટમાંથી કંઈ જ ન મળતા રાહતનો શ્વાસ લીધો। 180 યાત્રીઓ વડોદરા આવવા રવાના થશે। કેન્સલ થયેલી ફ્લાઇટ આજે 10:15 કલાકે રવાના થશે। દિલ્હીથી વડોદરા આવવા માટે પ્રસ્થાન કરશે। તો આ એક મહત્વપૂર્ણ ખબર। ફ્લાઇટમાંથી કંઈ મળ્યું નથી, પરંતુ બોમ્બની અફવા હતી અને તેને લઈને તપાસ થઈ, જેથી દિલ્હીથી વડોદરા માટેની જે ફ્લાઇટ હતી તેને અટકાવી દેવામાં આવી હતી। જોકે ફ્લાઇટમાંથી કંઈ જ ન મળતા રાહતનો શ્વાસ લીધો હતો। તો બોમ્બની માહિતીના પગલે ફ્લાઇટને રોકી દેવામાં આવી હતી। જોકે આ જે માહિતી મળી ત્યારબાદ તપાસ ટીમોએ ખૂબ સર્ચ અભિયાન ચલાવ્યું હતું। ફ્લાઇટમાં પણ તપાસ કરી હતી। દિલ્હીથી વડોદરા આવતી આ ફ્લાઇટ AI 819 જેને અટકાવવામાં આવી હતી। બોમ્બ હોવાની માહિતી મળતા તપાસ કરવામાં આવી, જેમાં NSG કમાન્ડો, CISF અને પોલીસે તપાસ કરી 10 કિલોમીટર દૂર આ ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી। યાત્રીઓને 1.5 કલાક ફ્લાઇટમાં બેસાડી રાખવામાં આવ્યા હતા। તપાસમાં ફ્લાઇટમાંથી કંઈ જ ન મળતા રાહતનો શ્વાસ લીધો હતો। 180 યાત્રીઓ વડોદરા આવવા માટે હવે રવાના થશે, કારણ કે કેન્સલ થયેલી આ ફ્લાઇટ આજે 10:15 કલાકે રવાના થશે। દિલ્હીથી વડોદરા આવવા માટે તમામ યાત્રીઓ હવે પ્રસ્થાન કરશે। વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક દીક્ષિત વડોદરાથી જોડાયા છે। હાર્દિક, આજે ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી, રોકી દેવામાં આવી હતી, પણ તપાસમાં કંઈ મળ્યું નહીં, પરંતુ એ સામે આવ્યું છે ખરું કે આ બોમ્બ હોવાની માહિતી કોણે આપી હતી? બિલકુલ જો પંકજ ખાસ કરીને વાત કરીએ તો દિલ્હીથી વડોદરા આવવા માટે જો ગઈકાલે એર ઇન્ડિયાની ફ્લાઇટ જે છે તે રનવે પર રવાના થઈ હતી। ત્યારે રનવે પર થોડેક જ દૂર ગયા બાદ અચાનક જ આજે ફ્લાઇટ છે તે રોકી દેવામાં આવી હતી। શરૂઆતમાં જે ક્રૂ મેમ્બર હોય છે તેમના દ્વારા ફ્લાઇટમાં ટેકનિકલ ખામી હોવાનું અનાઉન્સમેન્ટ જે છે તે કરવામાં આવ્યું હતું। વડોદરાની વાત કરીએ તો વડોદરાના લગભગ 180 જેટલા મુસાફરો જે છે આ ફ્લાઇટમાં સવાર હતા। થોડીક વારમાં જોતજોતામાં જે પોલીસ છે તેમના દ્વારા આખી જે ફ્લાઇટ છે તેને ચારે તરફથી ઘેરી લેવામાં આવી હતી અને ત્યારબાદ NSG કમાન્ડો અને CISFના જે જવાનો હોય છે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ ફ્લાઇટને 10 કિલોમીટર દૂર જે છે ત્યાં ઉભી રાખવામાં આવી હતી અને જે ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો છે એટલે કે એક મુસાફરોને ઉભા કરીને તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। મહત્વની વાત છે કે જે સિક્યુરિટી એજન્સી હોય છે તેમને ગુપ્ત માહિતી મળી હતી। જી હાર્દિક, હું આપણે અટકાવવા માંગીશ। હાલ આ પ્રવાસ જે આ ફ્લાઇટની અંદર કરી રહ્યા હતા તેવા મુસાફર અજયભાઈ આપણી સાથે જોડાયા છે। અજયભાઈ, તમે આ ફ્લાઇટમાં જ્યારે બેઠા ત્યારે કઈ સૂચનાઓ આપવામાં આવી હતી, શું થયું હતું? શરૂઆતમાં એક આખા લોટને અંદર લઈ લેવામાં આવ્યો। એ ઓન બોર્ડ થયા બાદ એકાએક બોર્ડિંગ સ્ટોપ કરવામાં આવ્યું અને એરોબ્રિજ પર જે હતા એ તમામને બેસાડી દેવામાં આવ્યા અને એ લોકોને ફરીથી બોર્ડિંગ પાસ ઇસ્યુ થયા અને નીચે અમે પ્લેનમાંથી જોયું કે CISF ની એક સિક્યુરિટી આખી ટીમ આવી। એટલે અમને લાગ્યું કે આમાં કંઈક તકલીફ છે। તેમ છતાં AI ના એટલે કે એર ઇન્ડિયાના ક્રૂઝને પૂછ્યું ત્યારે એ લોકોએ કહ્યું કે આ એક ટેકનિકલ સ્નેક છે, પરંતુ જે રીતે આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અમને બરાબર ખબર પડી કે આમાં કોઈક આ લોકોને ઇનપુટ મળ્યા છે। પછી જે ઓનબોર્ડ હતા એ બધાને ઉતારવામાં આવ્યા। બધાને એ એરપોર્ટના એક એવા સેક્શનમાં લઈ જવામાં આવ્યા કે જ્યાં આ બધાથી અલગ હોય। ત્યારબાદ એર ઇન્ડિયા, CISF અને સિક્યુરિટી પર્સનલ બધા આવ્યા અને એ લોકોએ હેડ કાઉન્ટ કર્યા। એટલે શરૂઆતમાં વાત એવી હતી કે હેડ કાઉન્ટમાં કોઈક વાંધો છે અને એટલે પ્લેન રોકવામાં આવ્યું છે, પરંતુ ત્યારબાદ CISFને જયારે વારંવાર બધાએ પૂછ્યું ત્યારે CISFે કહ્યું કે અમને કોઈ સ્પેસિફિક ઇનપુટ મળતા અમે આ પ્લેનને ગ્રાઉન્ડ કર્યું છે। ત્યારબાદ આ બધા પેસેન્જર્સને 25-25ના લોટમાં છેક 10 કિલોમીટર દૂર એરપોર્ટમાં એકદમ રિમોટ પ્લેસ પર લઈ જવામાં આવ્યા, જ્યાં આ પ્લેન પણ ઊભું હતું અને પ્લેનનું આખું સ્કેનિંગ પણ થઈ રહ્યું હતું અને ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને અલ્ટ્રા જે મોડર્ન જે ઉપકરણો કહેવાય એનાથી આખું પ્લેન સર્ચ થઈ રહ્યું હતું। તમામનું જે ચેક ઇન લગેજ હોય એ એક ગ્રાઉન્ડમાં એ લોકો મૂક્યું હતું અને બધાને લાઇનસર કહ્યું કે તમે તમારું બેગેજ આઈડેન્ટિફાઈ કરો। આઈડેન્ટિફાઈ થયા બાદ એ બેગેજમાં મૂકવામાં આવ્યું અને ત્યારબાદ અમને પાછા લાવવામાં આવ્યા।
એવી રીતે 25 ના લોટમાં 179 પેસેન્જર્સ વધે એ લોકોને ફ્રીઝ કર્યા બાદ પછીથી રાતના 3 વાગે હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા. બિલકુલ. એટલે અજયભાઈ આ જે ફ્લાઇટ હતી એ કેટલા વાગે ત્યાંથી ઉડાન ભરવાની હતી? 6:35 દિલ્હીથી ઉડાન ભરવાની હતી. 6:35 અને જ્યારે ખબર પડી એટલે કેટલા કલાક સુધી તમારે ત્યાં રોકાવું પડ્યું હતું? 6:35 થી સમજો 3 વાગ્યા સુધી તો અમે એરપોર્ટ પર જ અમારે રોકાવું પડ્યું રાતના. બિલકુલ. અને તપાસ બાદ પછી શું સૂચનાઓ આપવામાં આવી તપાસ ટીમ તરફથી? જે રીતે તપાસ થઈ રહી હતી એ રીતે જોતા મેં પછી પૂછ્યું, કારણ કે હું પણ ન્યૂઝમાં છું એટલે મેં પૂછ્યું કે આ શેને માટે તમે કરી રહ્યા છો, તો એ લોકો એવું કહ્યું બહુ સ્ફોટક કે પ્લેનમાંથી જયારે બોર્ડ થતા હતા પેસેન્જર્સ ત્યારે કોઈક એ લોકોને ઇનપુટ મળ્યો અને એ ઇનપુટને લીધે એ લોકોએ બોર્ડિંગ રોક્યું અને પછી અમને પણ ડિવોર્ડ કર્યા. જી બિલકુલ. આ સિરિયસ મેટર એવી છે કે અંદરથી કોઈ ઇનપુટ આપ્યું. જી 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 અજયભાઈ, અમારી સાથે જોડાવા માટે આભાર. હાર્દિક, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે અને માહિતી આપવા માટે. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે. जॉब के लिए હવામાન વિભાગે કરી મોટી આગાહી. રાજ્ય પર બેવડા વાતાવરણનો માર. ક્યાંક વરસાદ તો ક્યાંક ભીષણ ગરમી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, छोटाउदेपुर थंडरस्टॉर्म से वरसाद वरसी શકે છે. गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है और उसके बाद ड्राई वेदर प्रिवेल करेगा गुजरात और सौराष्ट्र दोनों रीजन में. और आज के लिए जो आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है साबरकांठा, अरावली, महिसागर, दाहोद, छोटा उदयपुर, पंचमहल, खेड़ा, अहमदाबाद और गांधीनगर. और लाइट रेन के साथ साथ थंडरस्टॉर्म भी आइसोलेटेड प्लेसेस पे होंगे. માત્ર વરસાદરૂપી આકાશી આફત જ નહીં પરંતુ આકાશમાંથી અગનગોળા પણ વરસશે. હવામાન વિભાગે આગામી 3 દિવસ હીટ વેવની આગાહી કરી છે, એટલે થોડા દિવસની ઠંડક બાદ લોકોને ફરી કાળઝાળ ગરમી સહન પણ કરવી પડશે. આગામી 5 દિવસ દરિયાકાંઠા વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે. तो हीट वेव आज कल और परसों डे 1, डे 2, डे 3 के लिए गुजरात रीजन में वलसाड़ और सूरत के लिए हीट वेव की वार्निंग दी गई है. કોણે કહ્યું સિંહના ટોળા ન હોય? હવે સિંહના પણ ટોળા હોય છે. વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો આ દ્રશ્યો. અમરેલીના ધારી ગ્રામ્ય વિસ્તારમાં એક સાથે 2 નહીં 3 પણ નહીં પરંતુ એક સાથે 10 સિંહનું ટોળું દેખાયું. એક સાથે મોટી સંખ્યામાં સિંહના દર્શન થતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા. જંગલનો રાજા કહેવાતા સિંહ અહીં મસ્ત રીતે આંટાફેરા મારતા દેખાયા. સિંહ, સિંહણ અને સિંહ બાળનું ટોળું લટાર લગાવવા નીકળ્યું.